છેલ્લા થોડા સમયથી એવું બને છે કે જે ખેત પેદાશોનો ઉપયોગ રોજિંદા જીવનમાં મહત્તમ થાય છે તેની નિકાસ ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે। ઘઉં, ચોખા અને ખાંડની સાથે સરકારે ડુંગળીની નિકાસ ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ખેડૂતોની અનેક રજૂઆત છતાં પ્રતિબંધ હટાવાયો નથી। નમસ્કાર, હું છું અમન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતોનો અવાજ। આજે આપણી સાથે રમેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી જોડાવાના છે, સાથે જ ચેતન ગઢિયાનું પણ આ બાબતે શું કહેવું છે તે પણ આપણે જોઈશું। ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાના પગથી ડુંગળી કચડી નાખી હોય તેવા અનેક દ્રશ્યો સામે આવ્યા છે। સરકારનો તર્ક છે કે સ્થાનિક માર્કેટમાં જે તે વસ્તુની ઉપલબ્ધતા જળવાઈ રહે અને ભાવ કાબુ બહાર ન જતા રહે તેવો તેનો હેતુ છે। જ્યારે સિક્કાની બીજી બાજુ તરફ નજર કરીએ તો માત્ર ડુંગળીનું જ ઉદાહરણ પૂરતું છે। ડુંગળી પણ હાલ છૂટક માર્કેટમાં 30 થી 40 રૂપિયા સુધીના ભાવે મળી રહી છે। એવી જ હાલત ઘઉં, ચોખા અને ખાંડની છે। સરકાર એવું ઈચ્છતી હોય છે કે લોકો સુધી બેકાબુ ભાવ વધારો ન પહોંચે અને તેને ભાવના ઘટાડાનો ફાયદો મળે, તો એ ફાયદો સામાન્ય લોકોને મળ્યો ખરો? સામે પક્ષે નિકાસબંધીથી વેપારીઓએ ખેડૂતો પાસેથી માલ ખરીદવાનું ટાળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી આવી છે કે ખેડૂતે પોતાનો પાક પાણીના ભાવે વેચી દેવો પડે છે। આ ભાવ એવો છે કે જેમાં ખર્ચ પણ નીકળતો નથી। સરકાર ભલે યાર્ડના ટેકાના ભાવે ખરીદી આશ્વાસન આપતી હોય, પરંતુ ફરી એ જ સવાલ ઊભો થાય છે કે ખેત પેદાશો ઉપર નિકાસબંધીથી આખરે ફાયદો છે કોને? મહત્વની ખેત પેદાશ ઉપર હાલ નિકાસબંધી છે, જેમાં ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ ઉપર પ્રતિબંધ તેમજ નિકાસબંધીથી ખેડૂતો પરેશાન છે। વેપારીઓ પણ ખેડૂતો પાસેથી માલ ખરીદતા નથી। સરકાર પાસે નિકાસબંધીના અનેક કારણો છે। ખેડૂત સંગઠનો નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવવા માંગ કરી રહ્યા છે, તો ખેડૂતોએ નજીવા ભાવથી ખેત પેદાશો પણ વેચવી પડે છે। સામાન્ય માણસની નિકાસબંધીને ફાયદો મળ્યો છે કે નહીં તે હજુ સુધી સમજાયું જ નથી। સાથે નિકાસબંધીથી ખરેખર ફાયદો કોને તે એક મહત્વનો સવાલ છે। નિકાસબંધી પાછળ સરકારનો શું તર્ક છે તે જોઈએ। સરકારનું કહેવું છે કે સ્થાનિક સ્તરે પ્રાપ્યતા વધારવી તેમજ સ્થાનિક માર્કેટમાં ભાવ કાબૂમાં રહે તેમજ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા અને અનાજના ભાવ ઓછા ઉત્પાદનને કારણે વધ્યા છે। આ સ્ટોક નિયંત્રણમાં રહેવાનો પ્રયાસ છે। વાત કરીએ તો હાલ કોની નિકાસ ઉપર પ્રતિબંધ છે, તો કે ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડ આ બધી જ રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતી વસ્તુઓ છે કે જેના છૂટક ભાવ ઓછા નથી થતા, પણ ખેડૂતોને આ નિકાસબંધીથી પોતાના પાક વેચવા માટે મુશ્કેલી પડી રહી છે। સામે સરકારના તાર્કિક કારણો છે કે તેના વિશે જણાવીએ તો નિકાસ ઉપર પ્રતિબંધ કેમ છે? એમાં વાત કરીએ તો ઘઉંની વાત કરવામાં આવે તો હીટ વેવના કારણે ઉત્પાદન ઘટ્યું, સ્ટોક નિયંત્રણ અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે અને સ્થાનિક પુરવઠો પૂરતો ન થાય ત્યાં સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જ્યારે સ્થાનિક ભાવ નિયંત્રણમાં રાખવા માટે પણ આ નિકાસબંધી કરવામાં આવી છે। જ્યારે ખાંડ પાછળનું તારણ કંઈક અલગ છે। ઓછા ઉત્પાદનને કારણે વૈશ્વિક બજારમાં ભાવ ટોચ ઉપર વધ્યા છે। ભાવ વધારો રોકવા સરકારે કોટા વધાર્યો છે, સાથે સરકારે ખાંડની નિકાસની છૂટ આપવા પર ઇનકાર પણ કર્યો છે। તો જોઈએ ચેતન ગઢિયા જે જેતપુરના ખેડૂત અગ્રણી છે તેમનું આ વિશે શું કહેવું છે। સરકારે જે ઘઉં, ડુંગળી, ચોખા અને ખાંડમાં જે નિકાસબંધી કરી છે એ કેટલી યોગ્ય છે અત્યારે? કારણ કે ખેડૂતોને જે ડુંગળીનો પાક અત્યારે ઊભો થયો અને જે વાવેલી ડુંગળી છે અત્યારે એ ડુંગળીને ખેડૂતોને જ્યારે ભાવની જરૂર હતી ત્યારે સરકારે નિકાસબંધી કરી છે। અને આ ઊભા ઘઉં છે, આ ઘઉંની જે હમણાં પાક છે એટલે ખેડૂતોને જે ભાવ મળવાના હોય નિકાસબંધી હિસાબે એને ભાવ નહીં મળે। શેરડીમાં તો જે ખાંડ અત્યારે ઉત્પાદન અત્યારે ખેડૂતોએ શેરડી વાવી છે અને ખાંડનું ઉત્પાદન થાય એટલે ખેડૂતોને પૂરતા ભાવ નહીં મળે। ચોખાની વાત કરીએ તો જે કે વાવેલા છે અને એનું ઉત્પાદન હમણાં થાય તો ખેડૂતોને ભાવ નહીં મળે। તો નિકાસબંધી કેના માટે? આ દેશની અંદર જે તંત્ર છે, જે કંઈ આમ જો સરકાર એવું કહે છે કે અમે જે મોંઘવારી છે એને કાબૂમાં લાવવા માટે નિકાસ બંધ કર્યો છે, તો કેવી રીતે કાબૂમાં આવે? પહેલી વાત કરીએ ડુંગળીની, આપણે જે કસ્તુરી કહેવાય જેને ભાવ હતા અને સરકાર એમ કહે છે કે અમે કસ્તુરીના ભાવ ઉપર વહી ગયા એટલે અમે નિકાસબંધી કરી। તો હમણાં તમને વાત કરીએ છેલ્લે જે નાસિકની ડુંગળી થઈ એ 15-20 દિવસ લગીને હારી છે ડુંગળી। 15-20 દિવસમાં એ ડુંગળી બગડી જવાની હોય, તો એનો કોઈ ખેડૂતો સિવાય કોઈ પાસે ડુંગળી હોય જ નહીં કે વેપારી ડુંગળી લઈ જ ન હોય, કારણ કે એ ડુંગળી સાચવણી થતી નથી, સંગ્રહ થતી નથી, તો એ ડુંગળી ખેડૂતો પાસે જ હોય, બીજા કોઈ પાસે હોતી નથી। તો ખેડૂતો માત્ર 15 દિવસ પૂરતી સરકારે 15 દિવસ પૂરતી નિકાસબંધી ચાલુ રાખી હોત તો ખેડૂતોને જે પૂરતા ભાવ મળતા હોય ભાવ મળતા રહે। પણ સરકારે એવું કહેવામાં ગૃહિણીનું એનાથી બજેટ ખોરવાય છે જો ભાવ હોય તો હું સરકારને એક જ વસ્તુ કહેવા માગું છું
કે જો ડુંગળીની અંદર તમે એવું કહેતા હોય કે બજેટ ગૃહિણીનું ખોરવાય છે, તો તમે જે ગેસના બાટલા આપો છો, તમે એક ડુંગળી એક મહિનામાં એક ઘરની અંદર ડુંગળીનું માંડ 200 થી 300 રૂપિયા 500 રૂપિયા લગી ડુંગળી એક મહિનામાં એક ઘર ખાઈ શકે. તમે માત્ર માનો તો અડધો માણ 10 કિલો માંડ એક મહિનામાં તમે ખાઈ શકો. તો એક મહિના પૂરતા તમે ભાવ રાખ્યા હોત અને 500 રૂપિયા તમે બાટલામાં ઘટાડી રાખ્યા હોત એક મહિના પૂરતા, તો ખેડૂતોનું બજેટ ન ખોરવાત અને ગૃહિણીનું બજેટ ન ખોરવાત અને ખેડૂતોને પૂરતા ભાવ રહી જાત. કારણ કે એક મહિનો પૂરતા ભાવ આપ્યો તો બધી ડુંગળી ખાલી થઈ ગઈ હોત, નાસિકની જેટલી ડુંગળી હતી. પણ સરકારે એની પોતાના જે વેપારીઓને કમાવા માટે આ ષડયંત્ર રચ્યું હતું અને નિકાસબંધી કરી હતી, જેથી કરીને ભાવ નીચા ગયા અને વેપારીઓ ખરીદી લીધી ડુંગળી અને પછી પાછા ભાવ ઊંચા જાય એના માટે. તો સરકાર શું ખરેખર કોઈ વસ્તુનું બજેટની વાત કરતા હોય તો તદ્દન ખોટી છે. કોઈ 500 રૂપિયામાં કોઈનું બજેટ ખોરવાતું નથી. એના માટે તમે બાટલાને જે સબસિડી આપો છો એમાં 500 રૂપિયા વધારે આપી દીધી હોત તો ગૃહિણીનું બજેટ ન ખોરવાત ને ન ખેડૂતનું બજેટ. પણ આ બહારનું હતું માત્ર ને માત્ર. આનાથી કોઈનું બજેટ ખોરવાતું નથી. અને આ જે ઘઉં છે, આ ખેડૂતના ઘઉં છે, આની અંદર હમણાં ઉત્પાદન થાય અને કોઈ ખેડૂતને ભાવની જરૂર છે, આશા છે ખેડૂતોને, એ આશા નહીં રહે. તો શું આ અનાજના હિસાબે કોઈના બજેટ ખોરવાય છે? મને નથી લાગતું. અત્યારે તમે જુઓ મોંઘા કપડાં મોંઘા તમે લે છે અને સિનેમા ઘરમાં મફત મોંઘું જેને બહાર ખાવા જાવ તો 500 રૂપિયાના બિલ થાય છે, તો એમાં બજેટ નથી ખોરવાતું. તો શું આ ઘઉંમાં બજેટ ખોરવાય છે? એવું હોતું નથી ખરેખર. અને કોઈનાથી મને નથી લાગતું બજેટ ખોરવાતું હોય. પણ તમારા જે નિર્ણયથી, આ નિકાસબંધીના નિર્ણયથી ખેડૂતોનું જરૂર બજેટ ખોરવાઈ જાય છે. અને ખેડૂતના છોકરા જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૈસાની, એક તો માન કપાસની અંદર કપાસ જે આની અંદર વાવેલો હતો એ કપાસ ફેલ ગયો છે, એની અંદર કોઈ રીતનું ઉત્પાદન નથી આવ્યું. અને તમે અત્યારે નિકાસબંધી કરી એટલે ખેડૂતોને ઘઉંના પણ પૂરતા પ્રમાણમાં ભાવ નહીં મળે, એટલે એમાં પણ એને પૈસો નહીં મળે. અને ખેડૂતનું આખું બજેટ નહીં, એનું તો આખું આમ જોવો તો આખું દશા પણ બદલાઈ જાય. કારણ કે એને પોતાના જે ઘરમાં જે ખાવાના પૈસા છે, જે વાપરવાના, જે છોકરા ભણાવવાના જે ખર્ચો છે એ નહીં કરી શકે આ વર્ષે. એટલે કોઈ ખેડૂતનું બજેટ ખોરવા, કોઈ સરકારના કહેવાથી, કોઈ નિકાસ બંધ કરવાથી કોઈ બજેટ નથી ખોરવતું. અને બજેટ વાતો કરતા હોય તો એ તદ્દન ખોટી છે. આ માત્ર ને માત્ર મને એવું લાગે છે કે વેપારીઓને અને મોટા મોટા ઉદ્યોગપતિઓને જે સંગ્રહ કરીએ કે એને સંગ્રહ કરી દે અને પછી પાછું નિકાસ ચાલુ કરી દે. એટલે ખેડૂતોને મારે નમ્ર અપીલ છે, તમે જાગો, તાત્કાલિક ધોરણે જાગો. નહીંતર આ લોકો હર વખતે આવું નિકાસબંધીના બહાના કાઢે છે, આગળ ગૃહિણીને કરે છે, કોઈને આગળ કરી અને આ નિકાસબંધી કરે છે. તો આપણે પૂરતા પ્રમાણમાં ભાવ લેવો હોય તો જાગવું પડે. કારણ કે આપણો માલ હવે ખેડૂતોનો માલ, અત્યારે ખેડૂતો પાસે માલ પાકવાની તૈયારી ઉપર છે. ઘઉં હોય, ચોખા હોય કે ડુંગળી હોય કે શેરડી હોય, આ બધું પાકી અને હમણાં જ ખેડૂતના ખેતરમાંથી પાકશે અને ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ નહીં આવે એટલે નિકાસબંધી કરી છે. પછી જ્યારે વેપારીઓ આ બધી વસ્તુઓ, ઘઉંનું સ્ટોક કરી લે છે, શેરડીનો સ્ટોક કરી લે, ખાંડનો, પછી ડુંગળીનો સ્ટોક કરી લે, પછી પાછી નિકાસબંધી બંધ કરી દે, નિકાસ ચાલુ કરશે. એટલે વેપારીઓનો ભાવ આવશે ને ખેડૂતો બિચારા વેચીને વૈયા જાય એટલે ખેડૂતોને ભાવ નહીં મળે. આવી સ્થિતિની અંદર આપણું અત્યારે ખેડૂત પોતાની ખેતી છોડી અને ગામ તરફથી આગળ સિટી તરફ વહ્યો છે. અત્યારે મેં હમણાં ખુદે સર્વે કરેલું છે. અત્યારે ખેડૂતના છોકરા તમે જુઓ તો માત્ર ને માત્ર અત્યારે તમે ગામડાની સર્વે મેં કર્યું એની અંદર એક ચોંકાવનું સત્ય બહાર આવ્યું કે 97% ખેડૂતો અત્યારે ખેતીમાં 50 વર્ષથી ઉપરની વયના છે અને માત્ર 3 થી 4% જ ખેડૂતો યુવા વર્ગના છે. તો યુવા વર્ગના ખેડૂતો માત્ર 3 થી 4% વધ્યા છે. તો એનું મુખ્ય કારણ આ છે કે આપણે જ્યારે આવા નિર્ણય લઈશું નિકાસબંધીના, આ નિર્ણયના હિસાબે યુવા વર્ગ ખેતીમાં જોડાતો નથી અને યુવા વર્ગ ખેતીથી નાસીપાક થાય છે. જો આમને આ સ્થિતિ રહી તો 3%ની આપણે વધારવાની છે. અત્યારે જો આ 50% લોકો હમણાં 5-6 વર્ષમાં નિવૃત્ત થાય તો 97%નો જે ગેપ છે, 97% ખેડૂત જે ખેતી છોડી નીકળી વયા જાય તો 97%નો ગેપ પૂરો કોણ કરશે? તો ત્યારે આવી સ્થિતિ ઊભી થવાની છે. ભયંકર સ્થિતિનું નિર્માણ ઊભું થાય. 97% ગેપ પૂરો નહીં થાય એટલે ઓટોમેટિક ખેતી ભાંગશે એટલે ગામડું ભાંગશે, ગામડું ભાંગશે, શહેર ભાંગશે, શહેર ભાંગશે એટલે દેશ ભાંગશે. આવી સ્થિતિ ઊભી રહેવાની છે આવનાર સમયમાં. એટલે સરકારની મારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે તમે એટલે નિર્ણય લઈ લો. તમે આવા ખેડૂતને અત્યારે વધુમાં વધુ ખેડૂતો ખેતીમાં જોડાય અને ખેતી કરે એવો પ્રયાસ કરવાનો હોય. પણ તમે એવો પ્રયાસ કરો છો કે ખેતી મૂકીને ખેડૂતો ભાગી જાય અને નવો યુવા વર્ગ ખેતીમાં ન જોડાય. તો સરકારને મારા નમ્ર અપીલ છે કે તમે જે ચૂંટણી હેઠળ જીતો છો એ ગામડા થકી, શહેર થકી જીતો છો, તો તમે તાત્કાલિક ધોરણનો નિર્ણય નહીં લ્યો તો ગામડું ભાંગશે અને શહેર ભાંગશે. તો તમે કેની પાસેથી મત લેવા જાઓ? એટલે તાત્કાલિક ધોરણનો નિર્ણય કરો. અને તમે જે નક્કી કરેલું છે કપાસ નિકાસબંધીનું, જે ઘઉંનું નિકાસબંધી બંધ કરાવી છે, અત્યારે ડુંગળીની નિકાસબંધી બંધ કરાવી, તાત્કાલિક ધોરણે શરૂઆત કરો. નહીતર ખેડૂતો અત્યારે આનાથી પાયમાલ થાય. એટલે ખેડૂતો પાયમાલ થાય તો તમારી સરકાર પણ ઊભી નહીં રહે. જય કિસાન, જય જવાન, જય કિસાન.
હવે જોઈએ ખેડૂત અગ્રણી રમેશભાઈ પટેલની કે જે આ બાબતે શું જણાવી રહ્યા છે. તો જાણીએ તેમની પાસેથી કે નિકાસ જે સરકારે બંધ કરી છે તે અંગે તેમનું શું કહેવું છે. નમસ્કાર રમેશભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડુંગળીની આપણે વાત કરીએ તો ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડ કે જેમની નિકાસ પર અત્યારે સરકારે પ્રતિબંધ મૂક્યો છે, તો એના વિશે તમારું શું કહેવું છે? ખેતીની અંદર છાસવારે આવા સરકારના જે કે નિર્ણયોના લીધે ખેડૂતો હેરાન થતા હોય છે અને એની અંદર સરવાળે ગણતરી કરીએ ને તો ફાયદા કરતાં નુકસાન જાજુ થતું હોય છે. આ 4 વસ્તુની જે તમે વાત કરી, ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડ, એની અંદર ઘઉંના 2 વર્ષથી થોડાક વ્યાજબી ભાવ છે, બહુ ઊંચા તો નથી, વ્યાજબી ભાવ છે. અને બાકી ખાંડ જે છે તે આખો અલગ પ્રકારનો વિષય છે, એનો એરિયા જે છે તે પણ અમુક સિલેક્ટેડ હોય છે. એ સિવાય બધી જગ્યાએ તે શેરડીનું થતું નથી. અને ડુંગળી ગુજરાત કરતાં બીજા રાજ્યો વધુ પકવે છે. ખાંડની અંદર પણ ગુજરાત તો બહુ છેટું કહેવાય, મહારાષ્ટ્ર અને એનાથી ઉપર ઉત્તર પ્રદેશ છે. ચોખાની અંદર ઉત્તર ભારતના રાજ્યો વધારે અવ્વલ નંબરે છે. એટલે ડુંગળીનો ભાવ આ વર્ષે સારો રહેશે એવી ગણતરીથી દર 4-5 વર્ષે એકાદી વખત ભાવ વધતો હોય છે એવી ગણતરીથી ખેડૂતોએ થોડુંક એ બાજુ થોડોક ઝુકાવ રાખ્યો હતો. પણ અચાનક જ એને જે કંઈ પ્રતિબંધ મૂક્યો એના લીધે ડુંગળીનો ભાવ તળિયે બેસી ગયો અને લોકોને જે દિવસે એમ કહે ને કે આ ડિસિઝન આવ્યો એના 2 જ દિવસની અંદર અમુક લોકોએ તો થોડીક મીડિયમ પ્રકારની ડુંગળી હોય તો એને જમીનમાંથી બહાર કાઢીને માર્કેટમાં વેચવા કરતાં એને દાટી દેવાનું વધારે પસંદ કર્યું હતું. એટલે આ બધી વસ્તુઓ જે છે તેના કોઈ એક કામ જેને કહીને કે લાંબા ગાળાની નીતિ એવી સરકાર નથી બનાવી શકી કે એને થોડોક ફાયદો થાય. એમ જેટલું ફાયદો છે એનાથી વધારે નુકસાન છે અને એના લીધે ખેતી તરફનો જોક લોકોનો ઘટતો જાય છે અને ખેતી તરફ એ લોકોનું આકર્ષણ બહુ ઓછું થતું જાય છે. એટલે આજે નિકાસબંધી જે છે ઠીક છે, એના પાછળ કંઈક સરકારે વિચાર્યું હશે, પણ ખાસ એક પોલિટિકલ પ્રોપોગેન્ડા એ હોય છે કે જે કંઈ મોટો સમુદાય જે છે મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ એને મોંઘી વસ્તુ ન પરવડે એટલા માટે થઈને અહીંયા સ્ટોક રાખી અને અહીંયા ભાવ નીચા લઈ આવવાનો પ્રયત્ન કરે છે. પણ બીજાનું ઘર ચલાવવા માટે, બીજાનું જીવન ચલાવવા માટે થઈને બીજાને આજીવિકા કે એની હાડ મારીને લઈને એનો ભોગ ખેડૂત શું કામ બને? બરોબર છે. સરકાર એનો કોઈ પણ વટલો રસ્તો કાઢે. ખેડૂત નથી ઈચ્છતો કે અમારા લીધે બીજાનું જીવવું મુશ્કેલ બની જાય. તો અન્નદાતા છે, એ કષ્ટ સહન કરીને પણ એ આજે બધું કરવા તૈયાર છે, પણ પોતે બરબાદ થઈને બીજાને આબાદ કરે આવી પોલિસી દેશની અંદર કોઈ પણ સેક્ટરની અંદર કોઈની પણ ન હોય. ત્યારે સરકાર પોતે કંઈક એની સિસ્ટમમાં એની પોલિસીમાં સુધારો કરે કે ખેડૂતને પણ ભાવ મળી રહે અને જે લોકો ઉપભોક્તા છે એને પણ વસ્તુ વ્યાજબી ભાવે મળી રહે. બરોબર છે. હવે એ તમને પૂછવા માંગીશ કે ભાઈ નિકાસબંધીથી ખરેખર ફાયદો તમારા મતે અત્યારે કોને મળી રહ્યો છે? જો નિકાસબંધીથી જે ફાયદો જે છે તે તો ખરેખર જે મોટા વેપારીઓ હોય એને જ મળવાનો હોય છે. કારણ કે ભાવ નીચો જાય ને એટલે એ લોકો માલનો સ્ટોક કરી લે. ખેડૂતને તો માલ કમ્પલસરી નિકાલ કરવો જ પડે, કારણ કે અમુક વસ્તુનો સ્ટોક કરવો ને તે નુકસાનકારક હોય, તે લાંબા ગાળા સુધી ટકે એમ ન હોય. જેમ કે ડુંગળીનો સ્ટોક છે કે ટમેટા અત્યારે છે, આ બધી વસ્તુ છે, ડુંગળી અને લસણ શાકભાજીમાં આવતું હોય છે, એટલે એનો સ્ટોક કરવો ન પોસાય. અને બીજું કે અમુક ટાઈમ પીરિયડની મર્યાદા હોય. ખેડૂતે 6-6 મહિના સુધી જેની પાછળ રોકાણ કર્યું હોય, મહેનત કરી હોય, ખર્ચ કર્યું હોય, પોતાનું ઘર ચલાવવા માટે જે મજૂર છે એના માટે ખાતર, દવા, બિયારણ, ખેડ, પાણીના ખર્ચ કર્યા હોય, વાવેતર પહેલાનો 1 મહિનો, માલ કાઢ્યા પછીનો 1 મહિનો, તો એના માટે આ માલ કાઢ્યા પછી 1-1.5 મહિનો એટલે બહુ ઇનફ કહેવાય. એને ફરજિયાત વેચવો જ પડે છે. અને ત્યારે એક જે કે માથે ટાપીને બેઠેલા લોકો છે કે જેની પાસે કરોડો ને અબજો રૂપિયાનું રોકાણ કરવાની કેપેસિટી છે અને સ્ટોરેજ કેપેસિટી છે, એ લોકોને એનો વધારે ફાયદો થતો હોય છે. અને એ નીચા બજારે માલ સંગ્રહ કરે, પછી જ્યારે માલની ક્રાઇસિસ હોય ત્યારે બજારમાં વેચે છે અને કાં તો જ્યારે નિકાસની છૂટ મળે ત્યારે વેચે છે. એટલે લોકોને એવું લાગે કે ખરેખર ખેડૂતોને ભાવ મળે છે, ઘણા મળે છે, પણ તમારી થાળી સુધી, તમારા રસોડા સુધી આવેલી વસ્તુ અત્યારે ખેડૂતની નથી, એ વેપારીઓના ગોડાઉનની છે. એ સમજવું જરૂરી છે. હવે તમને એ પૂછવા માંગીશ કે આ મામલામાં ઘણા એવા ખેડૂત સંગઠનો છે કે જે લોકો નિકાસ પ્રતિબંધ હટાવવા માંગે માંગો કરી હતી, અનેક આંદોલન પણ કર્યા, પણ એ લોકોનું પરિણામ શું આવ્યું? તમારી દ્રષ્ટિએ સફળ છે અત્યારે કે સરકાર તેની સામે જોવા જ નથી માંગતી? જો તમામ જે પ્રવૃત્તિ હોય, તમામ એક્ટિવિટી હોય, એની મહદઅંશે થોડી ઘણી કંઈક તો એની સાઈડ ઇફેક્ટ સારી નરસી થતી જ હોય છે. એટલે જે કંઈ કોઈ વ્યક્તિગત કામ કરતા હોય કે સંગઠનની સાથે કામ કરતા હોય તો એની લડત જે છે, એનો સંઘર્ષ જે છે, એનું પરિણામ તો થોડું ઘણું મળે જ, પણ ધાર્યું પણ એ પરિણામ નથી મળતું હતું. અને એના લીધે ઘણી વખત સમય વીતી જાય પછી સરકાર એમ કે હવે તમારી વાતને ધ્યાનમાં લઈ અને અમે તમારા લાગણીને ધ્યાનમાં લઈને અમે નિકાસ ઉપરથી પ્રતિબંધ હટાવીએ છીએ. પણ એ સમયગાળા દરમિયાન એ જે લોંગ ટાઈમ ગયો હોય ને એ દરમિયાન ખેડૂતને માલ વેચવા માટે મજબૂર થઈ ગયો હોય. તો આપણને રાજકોટની બાજુમાં ગોંડલ છે કે જ્યાં પ્રતિબંધ મૂક્યો હોવા છતાં
જે 600 રૂપિયાની ડુંગળી હતી એ 100-150 રૂપિયા આવી ગયા તો પણ 3 કિલોમીટર લાંબી વાહનની લાઈન હતી, કારણ કે એ ખેડૂતની મજબૂરી છે, એને વેચવું જ પડે એમ છે, એની પાસે સ્ટોરેજ કેપેસિટી નથી, સ્ટોરેજ માટે થઈને કોલ્ડ રૂમ જોઈએ તો એ પણ એની પાસે નથી, અને સામે જે ખર્ચ કર્યો છે એને પહોંચી વળવા માટે થઈને એ વસ્તુ વેચે, બધાનું ચૂકવણું કરે, પછી નવી વાવેતર માટે થઈને નવી પ્રક્રિયા કરવાની હોય, એટલે આટલી હદ સુધી આપણે જોઈએ છીએ ખેડૂત મજબૂર થાય છે કે પ્રતિબંધ મૂક્યો, ભાવ તળિયે વયો ગયો, છતાં પણ 3 કિલોમીટર ને 5 કિલોમીટર સુધી તે માલ વેચવા માટે લાઈનમાં ઉભો હોય છે, એટલે એનો લાભ આપણને ખબર છે કે એને નથી મળતો. પ્રતિબંધ છે છતાં 5 કિલોમીટરની લાઈનનો માલ જે છે તે એક દિવસમાં વેચાઈ ગયો તો તેનો લાભ જે તે સંગ્રહકર્તાને મળે છે, અને તમામ સંગઠનોએ જે સરકારની પાસે માગણી કરી હોય છે કે યોગ્ય સમયે યોગ્ય ડિસિઝન લે તો જ એ વસ્તુમાં એ ફાયદો થતો હોય છે. પણ ઘણી વખત અમુક ડિસિઝનો છે તે મત બેંકને ધ્યાનમાં રાખીને થતા હોય અને નજીક ચૂંટણી હોય ત્યારે ધ્યાનમાં રાખીને થતા હોય છે, એટલે એનો ભોગ ખેડૂતને બનવું પડતું હોય છે. હવે જો હું વાત કરું કે સરકાર એવું જ થઈ હોય કે લોકો સુધી બેકાબુ ભાવ વધારો ન પહોંચે અને તેને ભાવના ઘટાડાનો ફાયદો મળે, તો એ ફાયદો સામાન્ય લોકોને મળે છે ખરો કે સામાન્ય લોકોને પણ આ ફાયદો નથી મળતો? ના, એ ફાયદો સામાન્ય લોકોને આપણે ધારીએ છીએ એટલો નથી મળતો. તળિયે ભાવ હોય તો એનો ભાવ અત્યારે જસ્ટ એક્ઝામ્પલ હું તમને આપું, આ 4 વસ્તુ સિવાયની વસ્તુનો આપું ભાવ. 4 વસ્તુની અંદર ડુંગળીનો લાભ જે છે તે કદાચ થોડો ઘણો લોકોને મળે છે, શાકભાજીની અંદર શિયાળુ સિઝનમાં જે માલ આવ્યો છે તેનો લાભ મળે છે લોકોને, પણ ઘઉં જે છે, ઘઉં, ખાંડ, ચોખા અને ડુંગળી, તો ખાંડ જે છે તે છેલ્લા 10 વર્ષથી ભાવમાં બહુ જાજો ફરક નથી થયો, પણ ઉત્પાદન કરવા માટેનો ખર્ચ છે તે 10 વર્ષમાં ડબલ થઈ ગયો છે, એ આપણે સમજી શકીએ છીએ, અને બધા સેક્ટરને લાગુ પડતું હોય છે. એ ખેતીનું સેક્ટર હોય, સર્વિસ સેક્ટર હોય, મેન્યુફેક્ચરિંગ સેક્ટર હોય કે પછી કોઈ પણ સેક્ટર હોય, બધાને લાગુ પડતો હોય છે. તો 10 વર્ષની અંદર જે છે તે એનો ડબલ ઉત્પાદન ખર્ચ ખેડૂતને થઈ ગયો છે, તો 10 વર્ષની અંદર એની માલનો ભાવ જે છે તે ડબલ એક પણ વસ્તુમાં નથી થયો. હા, ક્યારેક જે કંઈ ફુગાવો આવ્યો હોય કે જે કંઈ વાતાવરણ પલટો મારે અને જે કંઈ માલનો ઘટાડો થયો હોય ને ભાવ બન્યો હોય એ વાત અલગ છે, બાકી એવરેજ ગણતરી કરીએ તો એનો ભોગ ખેડૂત બને છે. એની સામે આમ જનતા જે છે, ઉપભોક્તા જે છે, એને એનો લાભ મળતો નથી હોતો, કારણ કે એ પોતે ત્યારે જ લેવા માટે મજબૂર હોય છે જ્યારે એને જરૂર હોય છે, અને ત્યારે એ માલ ખેડૂતનો જ આવતો હોય એવું જરૂર નથી, એ વચેટિયાનો આવતો હોય છે, અને એના માટે થઈને એ વસ્તુ જે આપણે ધારીએ એટલી એને રાહત પહોંચાડતી નથી. બરોબર છે. હવે હું તમને એ પૂછવા માંગીશ કે ભાઈ ડુંગળી, હજી આપણે હમણાં જ વાત કરી કે ભાઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 3 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી, તો ખેડૂતોને ભાવ મળતો નથી, બરોબર છે, તો એ લોકોએ વિરોધ પ્રદર્શન જે કંઈ કરેલા હતા તો એનું એમને યોગ્ય હજી વળતર નથી મળ્યું કે સરકારે આ ખાડા કાન જ કરેલી અત્યારે જોવા મળે છે? ના, એ વ્યક્તિગત કોઈ પણ કાંઈ પણ સરકારની સામે બળાપો કાઢે, હૈયાવરલ કાઢે તો સરકારના આ ગેંડા જેવી જાડી ચામડીની જે કંઈ છે એ લોકોની સિસ્ટમ એને કંઈ ફેર પડતો નથી. એકલ દોકલ કોઈ લોકો આનાથી વિરોધ કરે તો સરકારને કશો જ ફરક પડતો નથી. જેવી રીતના 3 કાળા કાયદા ખેતી વિરોધના જે હતા એના માટે થઈને જે કે પંજાબ હરિયાણાના લોકોએ સ્વયંભૂ આંદોલન કર્યું હતું, અને ત્યાં એની પાછળ જનતા હતી, તેની પાછળ ખેડૂતો હતા, તેની પાછળ મતદાતા હતો, એટલે એનું ધાર્યું પરિણામ મળ્યું હતું. લોકો પોતે એની અંદર એક્ટિવ હતા, ખાલી ખેડૂત આગેવાનો એક્ટિવ હતા એવું નથી. એટલે અહીંયા જે કે ડુંગળીનો ભાવ વધારો અને ભાવ ઘટાડો જે છે, ભાવ ઘટાડાને લીધે જે લોકોએ આ તકલીફ ઊભી થઈ હતી એનાથી કંઈ આપણે ધારીએ છીએ એટલું બધું એને કોઈને એનો ફાયદો થયો નથી, કારણ કે આ જે 4 વસ્તુ છે એમાં સૌથી મોટું પ્રોડક્શન ડુંગળીનું છે, અને 2023-24 ને 318 લાખ મેટ્રિક ટન ડુંગળીનું પ્રોડક્શન હતું એવું સરકારનું કહેવાનું છે. 2023-24માં 318 લાખ મેટ્રિક ટન પ્રોડક્શન, એટલે આ પ્રોડક્શન વાવેતરના આંકડાના આધારે ગણતા હોય છે. પછી વાવેતરનું પ્રોડક્શન ઉત્પાદન જાજુ થોડું આવ્યું હોય, ઘણી વખત અમુક વાવેતરના આંકડા બતાવ્યા હોય ન વાવ્યા હોય અને બીજું વાવ્યું હોય તો સમથિંગ એની ઉપર નીચે ગણીએ તો પણ આટલી મોટી ડુંગળી બની હોવા છતાં એની આપણને ખબર છે કે 318 લાખ મેટ્રિક ટનનું પ્રોડક્શન કરવા માટે ખેડૂતને જે ખર્ચ થયો છે એ ખર્ચની રિકવરી માટે મિનિમમ ભાવ જે હોવો જોઈએ તે નથી. એટલે એ જે કંઈ એકલ દોકલ વ્યક્તિ જે આમ સરકારની સામે રોષ હોય એનો એને કોઈ ફાયદો નથી થતો હતો, અને ઉલટાના ત્યાંના લોકલ તંત્ર, પોલીસ છે કે બીજું ત્રીજું તંત્ર છે એની આંખમાં એ લોકો ખૂંચવા માંડે છે, અને દિન દાડે ક્યારે પણ એનું કંઈ કામ એવું અટકવું હોય ત્યારે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે. યસ, બરોબર છે. તો આપણે હવે ઘઉંની વાત કરીએ તો ઘઉંનું તો મબલક વાવેતર અત્યારે ગુજરાતમાં તો થાય જ છે, પણ ઘઉંની નિકાસ બંધ કરી છે, છતાં પણ ઘઉંના ભાવમાં જે કહી શકાય કે ભાઈ આપણે 1 મણ ઘઉં લેવા ગયા પણ 1 મણ ઘઉંનો ભાવમાં તો એટલો કાંઈ ફેર પડતો જ નથી ને એની સામે ખેડૂતને તો સાવ ઓછો જ ભાવ મળે છે જ્યારે એ પોતે 1 મણ ઘઉં વેચવા જાય છે ત્યારે. તો એના વિશે તમારું શું કહેવું છે? ઘઉં, ચોખા અને શેરડીની અંદર સરકારનો અમુક મિનિમમ ભાવ બાંધણું છે, અને ઘઉંની અંદર ગુજરાત કરતાં પણ આપણને ખબર છે કે હરિયાણા, પંજાબ જે છે તે અવ્વલ નંબરે છે, ત્યાં પાણી વધારે છે અને જમીન એ લોકો પાસે મોટી છે.
એટલે અત્યારે વાવેતરનો ટાઈમ છે, અત્યારે જે કઈ ભાવ છે ને એ ખેડૂતના નથી. બજારની અંદર મતલબ જે કઈ માર્કેટ છે એની અંદર આપણે તપાસ કરીએ માર્કેટિંગ યાર્ડમાં, જે કે એપીએમસીમાં, તો ખબર પડે કે ઘઉં બજારમાં જેટલો વેચાય છે એનાથી 10મા ભાગનો પણ માર્કેટિંગ યાર્ડમાં નથી આવતો. કારણ કે ઘઉંનું અત્યારે વાવેતર કર્યું એને 15 થી 35 દિવસ થઈ ગયા, 20 દિવસ 25 દિવસ, કોઈને 1.5 મહિનો થઈ ગયો છે. તો વાવેતર ટાણે કોઈ પણ વસ્તુનો સ્ટોક ખેડૂત પાસે ન હોય. એ વાવી લે પછી એનો નિકાલ થઈ જાય, અથવા આવ્યા પહેલા નિકાલ થઈ જાય, મગફળી હોય કે ઘઉં હોય કે વોટેવર કોઈ પણ વસ્તુ હોય. એટલે એ જે વસ્તુ છે તે ખેડૂત પાસે નથી. એટલે અત્યારે કદાચ નિકાસની છૂટ આપે તો પણ ખેડૂતને ફાયદો નથી. નિકાસનું પ્રતિબંધ મૂકે ને ભાવ વધારાના લીધે જે ભાવ ઘટાડો થાય છે, નિકાસ ઉપર પ્રતિબંધ મૂકે એટલે ભાવ ઘટાડો થાય, તો એ પણ સામાન્ય જનતાને એના ઉપર ડામ પડે છે. એટલા માટે ઘઉં જે છે તે છેલ્લા 2023-24ની વાત કરીએ ને તો સરકારના ચોપડે એવું બતાવ્યું છે કે 455 રૂપિયા એક મણનો ભાવ સરકારની ટેકાના ભાવની ટાર્ગેટ છે. મતલબ એને ભાવ બાંધવાનું કર્યું કે મિનિમમ 455 રૂપિયા, એટલે કે 22-23 ની અંદર 110 મિલિયન ટન, બરોબર છે. 2023-24માં 22-23માં નહીં પણ 2023-24માં 110 મિલિયન ટનનું ઉત્પાદન હતું એવા સરકારી આંકડા બતાવે છે. પણ એ વાવેતર વખતે અત્યારે જે ભાવ છે એ ખેડૂત માટે નથી, એ જનતા માટે છે. કારણ કે ઘણા બધા લોકો મધ્યમ વર્ગને ગરીબ વર્ગને છે ને તે 12 મહિનાનું અનાજ નથી ભરતા હોતા, એ દર મહિને ખરીદી કરે, તમામ વસ્તુની રસોડાની આઈટમની દર મહિને ખરીદી કરતા હોય છે. એટલે એવા લોકોને અત્યારે જે કંઈનો મોંઘવારી કે ફાયદો હોય એ બહુ ક્ષણિક છે, એનો કોઈ લાંબો અસર જોવા ન મળે. બરોબર છે. જો હવે આપણે વાત કરીએ કે ભાઈ ડુંગળીની, તો ડુંગળીમાં કેમ સરકાર ટેકાના ભાવ કે કોઈ વસ્તુ જાહેર નથી કરતા, જેમ અનાજમાં થાય છે, કઠોળમાં થાય છે, બરોબર? તો એ રીતે ડુંગળી અને લસણ કે કહેવાય છે તો એ શાકભાજી, પણ એનો સ્ટોક તો આ જે ઘઉં અને ચોખાનો એનો કહી શકાય એના કરતા તો વધારે સ્ટોક થાય છે. તો એમાં કેમ સરકાર કોઈ ધ્યાન નથી આપી શકતી કે નથી આપતી? ઘણી વખત બહુ વધારે વિરોધ થાય ને એટલે એક મણ દીઠ 2, 5, 10 રૂપિયાનું જે કંઈ સરકાર છે ને ઉપરનું રાહત પેકેજ આપતી હોય છે. કે ભાઈ કોઈ બિલ બતાવે કે કોઈ એના જે કંઈ ટ્રાન્ઝેક્શનના પેપર બતાવે ને એટલે એ આપતી હોય છે. પણ એ બહુ ઉહાપો થાય અને 20, 40, 50 રૂપિયાનો મણ ડુંગળી જ્યારે જતી હોય ને ત્યારે અત્યારે આ ભાવની અંદર સરકાર, અને એ એવું કહેવા માંગે છે કે ડુંગળી જે છે, ડુંગળી ને લસણ એ શાકભાજીની કેટેગરીમાં આવે. એટલે શાકભાજી જે છે તે વાતાવરણ આધારિત જાજા થોડો ભાવ રહેતો હોય છે, એનો બફર સ્ટોક પણ નથી થતો હોતો, અને એ જેને કહીને કે એની સીધી અસર થતી હોય છે. અને એ જે વપરાશ કરતા જે માણસ છે, લાસ્ટ યુઝર, એ પણ એનો ક્યારેય 1 મહિનાનો સ્ટોક ન કરી શકે, બરોબર છે. 1-2 મહિનાનો એ સ્ટોક કોઈ ન કરી શકે. એટલે ડુંગળીને શાકભાજીની કેટેગરીમાં મૂકી અને શાકભાજીના લેવલની એક પણ વસ્તુ, ડુંગળી, લસણ કે પછી ટમેટાથી લઈને વોટેવર કોઈ પણ વસ્તુ, એની અંદર સરકાર ક્યારેય પણ મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP લઈ આવવા તૈયાર નથી. તો MSP એમાં લાગુ તમારા મુજબ લાગુ થવી જોઈએ? કારણ કે હમણાં હવે હાલનો સમય હવે એવો છે શિયાળાનો કે હજી ટમેટાની ધીમી ધીમી આવક થઈ છે, ત્યારે અત્યારે જ હવે આપણે જો જોવા જઈએ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાનો ભાવ 5 રૂપિયાનો અત્યારે બોલાય છે કે ભાઈ 5 રૂપિયા કિલો, એટલે કે 1 કેરેટના 100 રૂપિયાની આડેગાળે અત્યારે 1 કેરેટનો ભાવ બોલાય છે. તો એની ઉપર MSP લગાડવી જોઈએ કે શું કરવું જોઈએ? જો અત્યારે જેને કહે ને કે રિટેલ બજારની અંદર રેકડીમાં વેચાતા ટમેટા પણ 10, 12 ને 15 રૂપિયા સુધી તો માંડ જાય છે. કારણ કે એટલો બધો માલની આવક છે. અને બીજું કે દરેક વસ્તુનો અમુક મિનિમમ ભાવ તો 100% દરેકને મળવો જોઈએ. આજે ખેડૂતની લાગત જે છે, આપણે એમ નથી કહેતા કે જે કે C2 પ્લસ 50%, સ્વામિનાથનની કમિટીએ જે કે રિપોર્ટ આપ્યો હતો કે C2 પ્લસ 50%, તમામ ખર્ચ, લાગત, મજૂરી, ભાડું ગણી અને પછી 50%. પણ આપણે શાકભાજીમાં એવું ન ગણીએ કે નાખી દેવાની નોબત જ્યારે આવે છે, ફેંકી દેવું પડે છે, એને ઢોરને ખવડાવી દેવું પડે છે, એટલી હદ સુધી જ્યારે નીચી બજાર હોય ત્યારે અમુક એક લેવલનો ભાવ સરકાર ફિક્સ કરે કે ભાઈ આથી નીચે તો ક્યારેય કોઈ પણ વસ્તુને, કારણ કે સરકારને ખુદની વસ્તુ જ્યારે વેચવી છે કે રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશનને કોઈ જગ્યાએ PPP ધોરણે જમીનની નિકાલ કરવો છે, બિલ્ડરને આપવી છે કે દુકાનો વેચવી છે, તો કેમ ભાઈ મિનિમમ જગ્યા, મિનિમમ પ્રાઇસથી એનું ઓપ્શન રાખે છે કે આટલેથી જ એની બીટ મૂકવાની, એમ આથી નીચે બીટ જ નહીં મૂકવાની. પછી હરાજી ન થાય તો એ માંડી વાળે સરકાર એની પોતાની વસ્તુની, બરોબર છે. જપ્ત કરેલી વસ્તુ હોય તો ભલે અને ગમે તે હોય. તો આ રીતના આપણે એટલી અપેક્ષા રાખીએ ખેડૂત પોતાના આજીવિકાના જેને કહે ને કે સુરક્ષા માટે થઈને, પોતાની ભવિષ્યની સુરક્ષા માટે, કે અમુક એક, આપણે એમ નથી કહેતા કે 100 રૂપિયાના જ્યારે ટમેટાનો ભાવ હતો તો અત્યારે અમને 100 મળવા જોઈએ. ભાઈ ભાવ માલ વધારે પાક્યો છે તો કદાચ પરિસ્થિતિ સારી હશે, વાતાવરણ સારું હોય અને વધારે માલ પાક્યો છે તો ઓછો ભાવ પણ ખેડૂત મંજૂર કરી લેતો હોય છે. એટલે અમુક મિનિમમ ભાવ જે છે તે કાયમી માટે જેને ખેડૂતને મળે એવી ખેડૂતની લાગણી અને માગણી હંમેશા હોય છે, અને એ વસ્તુ એની વ્યાજબી છે. હવે જો આપણે વાત કરીએ ચોખાની, તો ચોખાની અંદર ગુજરાતમાં તો એટલું મબલખ ઉત્પાદન નથી થતું ચોખાનું જોવા જઈએ તો,
પણ એક રીતે તો કહી શકાય કે ભાઈ ચોખા કે જે અત્યારે બધા આપણે ગુજરાતીઓની થાળીમાં પણ આપણે બપોરે બેસીએ પૂરતું ભાણું ભરીને, ત્યારે એમાં ભાતનો તો સમાવેશ થાય જ છે. તો એ પણ એક નાનામાં નાના વર્ગ સુધી ચોખા એવી બાબત છે કે જે પહોંચતી જ હોય છે. તો એની નિકાસબંધી કરી છે, તો એની પાછળ તમારું શું કહેવું છે? ચોખાની કેટેગરી ઘણી બધી છે. ઘઉંની જેમ આમ બહુ એમ ફિક્સ આટલા જ ક્રાઇટેરિયા નથી. ચોખા આપણને ખબર છે કે બજારમાં 20 રૂપિયાથી લઈને 125 રૂપિયાના કિલો સુધી મળે. બાસમતી પોલિશ રાઈસ જે છે તે બધા બહુ મોંઘા મળતા હોય છે. પણ આજીવિકાના સાધન તરીકે આપણે રો રાઈસની ગણતરી કરીએ કે જે કાચા ચોખા છે, કે જે ઉત્તર ભારત આખું ચોખા ઉપર ને દક્ષિણ ભારત ચોખા વધારે ખાતું હોય છે, નોન બાસમતી આપણે કહી શકીએ, બરોબર છે. તો એ રેગ્યુલર વસ્તુ છે, અને એની અંદર પણ કેટેગરી પ્રમાણે એવરેજ ગણતરી કરીએ ને તો સરકાર એમ કહેવા માંગે છે કે એના આંકડા એવા કહે છે ચોખાની અંદર કે 135 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન 2023-24 હતું. બરોબર છે. 135 મિલિયન ટન જે હતું એની અંદર જે કઈ આંકડાઓની ઉપર નીચે થતું હોય છે, 2183 રૂપિયાનો એનો સરકારનો સપોર્ટ પ્રાઇસ હતી કે 2183 રૂપિયાથી નીચે સરકાર ખરીદશે, અને તે 436 રૂપિયા મણનો ભાવ થાય. એટલે એ એક સરકારી આંકડા છે કે આટલી એની મિનિમમ સપોર્ટ પ્રાઇસ, આટલા એના ક્વિન્ટલનો ભાવ, અને આ 135 મિલિયન ટન જે છે તે ઉત્પાદન થયું છે. તો આપણે માનીએ છીએ કે ચોખા છે, ઘઉં છે અને શેરડી ખાંડ છે તે જીવન જરૂરિયાતની વસ્તુ છે. તો લોકોને પણ એની મોંઘવારીનો માર ન પડે. પણ એની સામે સરકારની જે કે સસ્તા અનાજની દુકાન છે, ફેર પ્રાઇસ શોપ, તો એની અંદર સરકાર એમ કે છે કે અમે 80 કરોડ લોકોને અનાજ આપીએ છીએ. 80 કરોડ લોકોને દરરોજ રાશન ચોખા ઘઉં આપીએ છીએ એવી સરકાર કહે છે. ખરેખર તો બહુ દુઃખની વાત કહેવાય, સરકાર 80 કરોડ લોકોને આપે છે. કારણ કે 10-12 વર્ષ કે 25-50 વર્ષના આ આઝાદીના 75 વર્ષના ગાળા દરમિયાન જો હજી 80 કરોડ લોકોને ભીખ આપવી પડતી હોય તો સરકારની એ નામોશી કહેવાય, સરકારની એ નિર્લજ્જતા કહેવાય કે લોકોને પગભર કરવાના હોય એને મફત ના આપવાનું હોય. મફત આપવું એ તમારી ઉપલબ્ધિ નથી, એ શરમ જેવી વાત છે. એનીવે એ આખો અલગ વિષય છે. પણ એ ચોખા જે છે એ સસ્તા અનાજની દુકાનમાં સરકાર વેચે છે, તો સરકાર અત્યારે પણ મોંઘા લઈને સસ્તા વેચે છે ને. સરકાર મોંઘા લઈને સસ્તા વેચે છે. 2 રૂપિયાના કિલો અને 5 રૂપિયાના કિલો એવી રીતના અલગ અલગ પ્રકારના જે રાશન છે, અલગ અલગ વ્યક્તિની કેટેગરી જે છે, BPL છે, APL છે, એને આપે છે. તો એ હજી થોડો વધુ ભાવ ખેડૂતોને આપે. કારણ કે ચોખાની અંદર ને ઘઉંની અંદર જે કઈ એવરેજ જેને કહીને કે દર વર્ષે જે MSP માં કે બજારની અંદર જે વધારો થયો છે એ બહુ અને બહુ મિનિમમ થયો છે, નોમિનલ થયો છે. એની સામે બીજો ખર્ચ, ઉત્પાદન ખર્ચ ઘણો વધ્યો છે, અને એ ઉત્પાદન ખર્ચને પહોંચી વળવા માટે સરકારને જો દેવું જ છે ખેડૂત પાસેથી ખરીદીને, કારણ કે એના ખુદના FCI ના ગોડાઉન અત્યારે ઘણા બધા છે, ઘણી વખત FCI ના ગોડાઉનની અંદર અનાજ સડી જતા હોય છે. તો બફર સ્ટોક કરેલું ઘણીવાર બહાર આવે છે કે ભાઈ બફર સ્ટોક કરેલું અનાજ સડી ગયું, બફર સ્ટોક કરવો પડે. કારણ કે આવતું વર્ષ કેવું થશે, કેટલું પ્રોડક્શન થશે, કોઈ બે દેશની અંદર એવું કોઈ એવી ક્રાઇસિસ ફાટી નીકળે ને તો એની ઇન્ટરનેશનલ માર્કેટમાં એની અસર થતી હોય. લોકડાઉન પીરિયડમાં જોયું છે કે ભાઈ કોઈ પણ હોય તેમને સરકારે મદદ કરી છે બફર સ્ટોકમાં. સરસ કરી છે, એમાં ના નહીં. એટલે એ સરકાર જેને પણ મોંઘું લાગે છે, સરકારને એમ લાગતું હોય ને કે જનતા ઉપર આપણે મોંઘવારીનો માર નથી દેવો, વેલ એન્ડ ગુડ, આપણને મંજૂર છે કે જનતા ઉપર મોંઘવારીનો માર ન પડવો જોઈએ. દેશની અંદર હાલની તકે સરકારના આંકડા જે છે નેશનલ સેમ્પલ સર્વેના, એ નેશનલ સેમ્પલ સર્વેના આંકડા એમ કે છે કે દેશની અંદર 18 કરોડ લોકો હજી પણ સાંજે ભૂખ્યા સૂવે છે. દુઃખની વાત છે કે ખેડૂતે આટલા હદ સુધી અનાજનું ઉત્પાદન વધાર્યું છે, દેશના ભંડાર ભર્યા છે. એક સમયે સરકાર, આપણને ખબર છે કે અણુબોમ્બ જે વાજપેયીએ ફોડ્યો ને, એ અણુબોમ્બ 20 વર્ષ પહેલાનો બનાવેલો પડ્યો હતો. પણ અણુબોમ્બ ફોડવાથી બીજી વિદેશી તાકાતો જે ભારત ઉપર પ્રતિબંધ મૂકશે, જે કે આયાત નિકાસના નિયમ આકરા કરશે, એ ડરથી એ અણુબોમ્બને એને ફોડ્યો નતો. અને જ્યારે ખેડૂતના ખંભે આ વાત આવીને ઉભી રહી અને ખેડૂતે એ ચેલેન્જ સ્વીકારી અને ખેડૂતે એ અનાજના ભંડાર ભરી દીધા દેશના. વિદેશી તાકાત કદાચ આપણી પર પ્રતિબંધ મૂકશે તો પણ આપણે અણુ પરીક્ષણ કરવું છે, અને આપણી પાસે બધી અવેલેબિલિટી છે. એ અવેલેબિલિટી જે હતી ને તે દેશના અન્નદાતાને આભારી છે. એટલે એ દેશનો અન્નદાતા આજે મરવા મજબૂર થયો છે, ત્યારે સરકારે એ અનાજના ભંડાર ભરવા માટે જેને તનતોડ મહેનત કરી છે, એ ખેડૂત માટે થઈને આ નિકાસ પ્રતિબંધ હટાવવો જોઈએ. અને તેના માટે જે લોકોને નથી પોહાતું એના પ્રત્યે ખેડૂતની લાગણી છે. દેશના 5 લાખ ગામડા જે છે ને, તે 5 લાખ ગામડાની અંદર ને શહેરની અંદર સસ્તા અનાજની દુકાનો છે. સરકાર 80 કરોડ લોકોને અનાજ આપે જ છે, તો થોડુંક વધારે ખેડૂતને ચૂકવી અને આપે અને નિકાસ પ્રતિબંધ હટાવે. હવે જોઈએ તો છૂટક બજારમાં આ વસ્તુઓના ભાવ પર કેટલી અસર પડી છે. ઘઉંના ભાવની વાત કરવામાં આવે તો હાલમાં આશરે 35 થી 40 રૂપિયા કિલો મળી રહ્યા છે, જ્યારે નોન બાસમતી ચોખાની વાત કરવામાં આવે તો તે આશરે 40 થી 42 રૂપિયા કિલો મળી રહ્યા છે. એની સાથે વાત કરું ખાંડની તો ખાંડ 45 થી 50 રૂપિયા આશરે કિલો મળી રહી છે, જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો ડુંગળી આશરે 10 થી 15 રૂપિયા કિલો મળી રહી છે.
સામે યાર્ડના ભાવની વાત કરીએ તો ઘઉં 516 થી 574 પ્રતિ મણનો ભાવ છે, જેમાં પ્રતિ કિલોની વાત થાય તો 25 રૂપિયા કિલો ભાવ થાય છે. જ્યારે ડુંગળીની વાત કરવામાં આવે તો 120 થી 281 પ્રતિ મણનો ભાવ છે, એટલે કે 6 રૂપિયા કિલો ભાવની ડુંગળીને પણ આપણે ગણી શકાય. તો આ સાથે જ મળતા રહીશું ખેડૂતોના અવાજમાં. તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.